જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ ટોમેટો સૂપ. તો એના માટે આપણે ટમેટાં લીધા છે, દૂધી લીધી છે, ગાજર લીધી છે અને કોથમીર લીધી છે. તો બધા શાકમાં વિટામિન્સ ઘણા હોય છે. આમ તો બાળકો આપણે ખાતા પીતા નથી, તો આપણે આ રીતે એને સૂપ તરીકે એને આપી શકીએ છીએ. પછી આપણે એક વાસણ લેશું અને એમાં આપણે ટમેટાં સુધારી લેશું. ટમેટામાં બી ઘણા વિટામિન્સ રહેલા હોય છે, વિટામિન્સથી ભરપૂર છે. એ સ્કિન માટે બી બહુ સારા છે, એટલે બાળકોને બી તમે ટમેટાં ખવડાવવા જ જોઈએ. હવે આપણે એ રીતે ગાજરને બી સુધારી લેશું. ગાજરમાં બી વિટામિન્સ ઘણા હોય છે, એ બી સ્કિન માટે બહુ સારા. હવે તો ગાજર આપણે ઠંડીની સિઝનમાં સરસ ગાજર આવશે. તમે એકલા ગાજરનો બી જ્યુસ કરીને પીવડાવી શકો છો. હવે આપણે દૂધી લીધી છે, દૂધીને બી આ રીતે સુધારી લેશું અને એમાં દૂધી પણ પેટ માટે ઠંડી છે. અને હવે આપણે એમાં કોથમીર બી એડ કરી દીધી છે. હવે આ બધું શાક મેં પહેલેથી બોઇલ કરીને રાખી દીધું હતું અને ઠંડુ કરીને અને આપણે મિક્સી બાઉલમાં એને પીસી લેશું. તમે આમાં બીજા બી ઘણા બધા શાકભાજી એડ કરી શકો છો. જો આપણું આ રેડી છે પીસીને, એનો કલર બી સરસ આવ્યો છે. હવે આપણે એક સર્વિંગ બાઉલ લેશું, તેમાં આપણે કાઢી લેશું. પછી એમાં આપણે મસાલા કરશું, તો મસાલા બી આપણે વધારે એમાં એડ કરવાના નથી. એમાં આપણે ખાલી મરી પાવડર અને મીઠું જ નાખશું. મીઠું બી સ્વાદ અનુસાર જ નાખવાનું. તમારામાં ટોસ્ટ ઘરમાં હોય તો તમે ટોસ્ટ બી એમાં નાખી શકો છો, તો બહાર જેવો જ તમને ટેસ્ટ લાગશે. આપણે ટોસ્ટ નાખશું તો અંદર તમને ક્રન્ચીનેસ લાગશે ખાવાથી. હવે આપણે ક્રીમ લીધું છે, ઘરનું જ આપણે ક્રીમ લીધું છે. હવે ક્રીમથી આપણે ગાર્નિશ કરશું એને, જેથી બાળકોને બી જોઈને બી ખાવાનું મન થઈ જાય. આપણે આમ પણ કંઈ બી ઘરમાં બનાવીએ તો ગાર્નિશ કરીને આપશું તો છોકરાઓને નહીં ભાવતું હોય તો બી એ લોકો ખાઈ લેશે જોઈને જ. તમારી પાસે બહારનું ક્રીમ હોય તો તમે બહારનું ક્રીમ એડ કરી શકો છો. હવે પછી આપણે એમાં કોથમીરથી ગાર્નિશ કરશું ને આપણું આ સૂપ રેડી થઈ ગયું છે. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું છે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. चैनल को लाइक करें और सब्सक्राइब करें। धन्यवाद।